મંદિરે એક ઠરાવ કર્યો વિદેશના મંદિરો બાબતમાં, જેને 31 નંબરના ઠરાવથી ઓળખવામાં આવે છે, જેની અંદર વાર્તા કરવામાં આવી કે ભાઈ જે મંદિરો થાય વિદેશની અંદર, એ મંદિરોની અંદર 5 ટ્રસ્ટીઓ પરમેનન્ટ રહે. આચાર્ય મહારાજ, કોઠારી, ચેરમેન, સત્સંગ મહાસભાના પ્રમુખ અને જે સંત મંદિરનું નિર્માણ કરે તે પરમેનન્ટ, અને તત્પશ્ચાત જે ટ્રસ્ટીઓ હોય એની નિમણૂક પણ વડતાલ મંદિર કરે. અને ટ્રસ્ટીઓની પણ એની અંદરની જે વ્યવસ્થાઓ, મંદિરની આવક જાવકના હિસાબો, એ બધું વડતાલ મંદિરના ચોપડે હોવી પડે. આવી પારદર્શિતા આવે ત્યારે થાય. હવે એ વાતથી કમસે કમ ધીરે ધીરે કન્વિન્સ કરી રહ્યા છીએ લોકોને, કારણ કે લોકોની પાસેથી વહીવટ લેવો ને એ મને તો એવું દેખાય જે જળમાંથી માછલી કાઢવી ને એના જેવું છે. લોકોનો આત્મા નીકળી જતો હોય છે ઘણી વખત. હવે સત્સંગમાં આવ્યા છીએ કે વહીવટ કરવા આવ્યા છીએ? ઘણી વાર તો એવું હોય છે કે ગામમાં કોઈ ઓળખે નહીં, અહીંયા સત્સંગની અંદર પોતે મોટા ભાથીને ફરતા હોય છે. આ સત્સંગનો કોઈ વિષય છે નહીં. માટે વડતાલની અંદર બધા અલગ રીતે, પાછા બધા કેવા વડતાલના છીએ, એટલે પહેલાં તો પ્રેમથી, પછી ક્યાંક લાલાખ કરીને, પછી ક્યાંક 4 શબ્દો સંભળાવીને, એ જેમ તેમ કરીને 22 વર્ષથી અત્યારે બધાને જોડાણ કર્યું છે. અને મને ખુશી એ વાતની છે કે અમેરિકાની ધરતી ઉપર જેમ શિકાગોનું પ્રથમ મંદિર થયું ત્યારથી આરંભીને અત્યારે ક્લિવલેન્ડ સુધીના